વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિત માટેના મોસ્ટ આઈએમપી દાખલાઓ વાર્ષિક પરીક્ષા માટેના. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ એક્ઝામ્પલ હું તમને આપવાનો છું ડાયરેક્ટલી બુકમાંથી આપવાનો છું, તો એ બધા એક્ઝામ્પલ એકવાર ગણી લેજો, જોઈ લેજો, બરાબર. કારણ કે બધા જ જે બહુ બધા દાખલાઓ છે એમાંથી કેટલાક સિલેક્ટેડ એક્ઝામ્પલ આપ્યા છે. તો જો સૌથી પહેલાં તો કેવી રીતે તૈયારી કરવી આમાં એની વિશે વાત કરી લઉં. તો તમારે જે ગણિતમાં છે મેઇન કે ભાઈ રીત તૈયાર કરવાની છે, બરાબર, કે તમને રીત આવડવી જોઈએ. તો જે પણ એક્ઝામ્પલ અહીંયા હોય આમાં ઘણા બધા એક્ઝામ્પલ એવા હશે કે ભાઈ એક મતલબ સેમ રીતના જ હોય. તો એટલે કેટલાક એક્ઝામ્પલ મતલબ ચેપ્ટર નંબર 1માં જે આપણા ઘણા બધા એક્ઝામ્પલો છે, જેમ કે અહીંયા સ્વાધ્યાય 1.5 હોય, 1.4 હોય, તો સિમિલર રીતના ઘણા બધા દાખલાઓ આપેલા છે. તો એ તમામ દાખલાઓ મેં અહીંયા ઇન્ક્લુડ કરેલા છે, એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. બીજું જે એસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન પણ મેં બનાવેલું છે, બરાબર. તો એસાઇનમેન્ટના જે દાખલાઓ છે એમાં ઘણા બધા બુકના દાખલાઓ છે જ, બરાબર, જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આખું પ્લેલિસ્ટ છે, બરાબર. તો એ જોઈ લેજો, બરાબર. તો જો સૌથી પહેલું છે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. તો તેમાંથી તમારે આટલા ઉદાહરણ કરવાના છે. બુક ઓપન કરીને તમે ટિક કરી શકો અથવા સ્ક્રીનશોટ પાડી શકો. ઉદાહરણ 1, 3, 4, 7, 9, 10, 12, 15, 18 અને 20. ત્યારબાદ સ્વાધ્યાય 1.1માંથી દાખલા નંબર 2, 3, 4. સ્વાધ્યાય 1.2માંથી દાખલા નંબર 1, 3. આમાં એક ગુણના જે છે એ પણ કન્સિડર કર્યા છે, બરાબર. બીજું બ્લુપ્રિન્ટનો વિડીયો જોઈ લેજો, એટલે તમને ખબર પડે ચેપ્ટર વાઇઝ કેટલા ગુણનું પૂછાશે, મતલબ કયા વિભાગમાં. ઓકે. ત્યારબાદ સ્વાધ્યાય 1.2માંથી દાખલા નંબર 1, 3, 1.3માં 1, 3, 8, 9, 1.4માં 2 અને 5, અને સ્વાધ્યાય 1.5માંથી 1, 2, 3. તો આટલા દાખલા તમારે એકવાર જોઈ લેવાના છે ચેપ્ટર નંબર 1માંથી. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં. તો બહુપદીઓમાં સૌથી પહેલાં તો આટલા ઉદાહરણ 1, 3, 7, 9, 12, 16 અને 18. સ્વાધ્યાય 2.1 આખું એક ગુણના પ્રશ્નો માટેનું છે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1, 3, 4. ત્યારબાદ 2.3 1, 3, 4, 5. સ્વાધ્યાય 2.4નો 2, 3, 4, 5, 7, 9, 13, 15. બહુ બધા દાખલાઓ છે એટલા માટે ઘણા બધા એક્ઝામ્પલ મારે તમને આપવા પડ્યા. હવે જો અહીંયા ખાસ તમારે જો ચેપ્ટર નંબર 2 શીખવું છે સરખી રીતે, તો મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે. એસાઇનમેન્ટના જે તમે પહેલી, બીજી અને ત્રીજી આમ 3 પરીક્ષાના આપણે સોલ્યુશનો અવેલેબલ છે. તો એમાં તમે ચેપ્ટર વાઇઝ એમાં લખેલા છે ભાઈ ચેપ્ટર 2નું સોલ્યુશન, ચેપ્ટર 3નું. તો જે પણ ચેપ્ટર તમારે એકદમ કન્ફર્મ મતલબ જબરદસ્ત શીખવું હોય તો 3ના એ પર્ટિક્યુલરલી ચેપ્ટરના વિડીયો જોઈ લેવાના, એટલે બધા જ ટાઈપના દાખલા આવી જાય, બરાબર. બાકી એસાઇનમેન્ટના સોલ્યુશનો પણ એસાઇનમેન્ટ કે એકમ કસોટીના સોલ્યુશનો પણ બનાવેલા છે, બરાબર. પણ એ બધામાં કેવું બહુ બધા દાખલા થઈ જશે. ઓકે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3, તો એમાં 1 ગુણના 4 પ્રશ્નો પૂછાવાના છે, એટલે તમારે મતલબ વિભાગ એના વિડીયોઝ જોઈ લેજો, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. તેમાં ઉદાહરણ 1 અને 3. સ્વાધ્યાય 4.4નો બીજો દાખલો અને 4.2 આખું છે. 1, 2, 3, 4 તમામ દાખલાઓ અહીંયા આપ્યા છે. કે શોધવાવાળો દાખલો બહુ સરસ આમાં પૂછાશે જ, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. 1 ગુણ માટે છે આ ચેપ્ટર. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. તો પહેલો પ્રમેય 6.1 પરસ્પર છેદતી 2 રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. ત્યારબાદ પ્રમેય 6.7 ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઉદાહરણ 1, 2, 3, 4, 6. સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 1, 2, 3, 6. સ્વાધ્યાય 6.2નો દાખલા નંબર 1, 2, 3, 4. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેમાંથી તમારે આ પ્રમેય 7.1 કરવાનો છે, પ્રમેય 7.2 કરવાનો છે. આ બધા જે પ્રમેયો છે એ તમે વિભાગ DCના જે જોશો ને ચેપ્ટર નંબર 7, 6 અને 8 અને 9ના વિડીયોઝ, એમાં સાબિતીના દાખલા પ્લસ જે પ્રમેય છે એ બધા આવી જશે. બીજું જે ચેપ્ટર નંબર 6 છે એનો તો પર્ટિક્યુલરલી બંને 6.1 અને 6.2 આખું ગણાયેલું જ છે મેં, બરાબર. તમારે ખાલી સર્ચ કરવાનું, આનંદ એજ્યુકેશન લખી દેવાનું, બાજુમાં મળી જશે, બરાબર. અને એસાઇનમેન્ટના વિડીયોઝમાં તો બધું છે જ. ત્યારબાદ ઉદાહરણ 1, 3, 6. સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 2, 6, 8. સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 1, 7, 8. અને સ્વાધ્યાય 7.3નો 2, 3, 5.
ત્યારબાદ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં ટોટલ પહેલો પ્રમેય જે છે 8.1 મહત્ત્વનો છે, પ્રમેય 8.8, પ્રમેય 8.9. ત્યારબાદ ઉદાહરણ 1 અને 5, સ્વાધ્યાય 8.1નો પહેલો, ત્રીજો, પાંચમો, સ્વાધ્યાય 8.2નો પહેલો અને છઠ્ઠો દાખલો. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 વર્તુળ. તો વર્તુળમાંથી પ્રમેય 9.1, 9.3 અને 9.7. ત્યારબાદ વ્યાખ્યાઓ કરી દેવાની છે. પછી ચતુષ્કોણના જે ગુણધર્મો છે સમાંતરબાજુ ચતુષ્કોણના એ ખાસ કરજો. પછી ઉદાહરણ 3, સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર બીજો, સ્વાધ્યાય 9.2નો દાખલા નંબર પહેલો, પાંચમો, છઠ્ઠો, સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર આખું કરવાનું છે, બરાબર, આ બધું જ. ઓકે, આ તો કરવાનું, મતલબ આ બધા જે પણ દાખલો છે બધા કરી દો, કારણ કે સિમ્પલ એક સૂત્ર આધારિત એક્ઝામ્પલ છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલા વધારે ગુણ આવશે. તો 5 ગુણનું આ ચેપ્ટર છે, 2 ગુણનો એક દાખલો ને 3 ગુણનો એક દાખલો પૂછાશે, તો બધું જ કરી લેજો, 5 ગુણ ક્યાંય નહીં જાય તમારા. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. જો ચેપ્ટર તમને એમ કહું ને કે ભાઈ આ ચેપ્ટર સૌથી ઇઝી છે, કેમ? સૂત્ર મૂકો, જવાબ મેળવો, બરાબર. આ ચેપ્ટર નંબર 10 અને 11 બંને એવા છે, કોઈ સાબિતી કરવાની, કોઈ જફામારી નહીં. તો એના માટે ખાસ તમારે સૂત્રો કરવા પડશે. પછી કેવી રીતે ઉપયોગ કરવો એના માટે આ જે દાખલાઓ છે અહીંયા મેં તમને આપેલા છે એ બધા પ્રેક્ટિસ કરવા પડશે. ઉદાહરણ 2, 3, 6, 7, 9, 11, 12, સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર પહેલો, ચોથો, પાંચમો, આઠમો, 11.2નો દાખલા નંબર પહેલો, પાંચમો, આઠમો, સ્વાધ્યાય 11.3નો દાખલા નંબર પહેલો, ત્રીજો, પાંચમો, નવમો, સ્વાધ્યાય 11.4નો પહેલો, બીજો, છઠ્ઠો અને આઠમો. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આલેખ દોરવાના પૂછાશે, સ્તંભાલેખ હોય, બરાબર, બહુકોણ હોય આ ટાઈપનો, તો એ બધું, લંબાલેખ, તો એ બધા કરી દેવાના છે. પછી સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા આવડવું જોઈએ. ઓકે, એ સિમ્પલ દાખલાઓ છે. તો ઉદાહરણ 1, 3, 5 અને સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને નવમો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને ચેપ્ટર નંબર 1 થી 12ના આઈએમપી જે એક્ઝામ્પલ છે એ તમને ડાયરેક્ટલી બુકમાંથી આપે છે, બધા ટીક કરી લેજો બુકમાં ડાયરેક્ટલી, અને પછી બધા દાખલા એકવાર જોઈ લેજો. જો તમે તૈયારી નહીં કરો તો તમને નહીં આવડે. મેઇન છે તૈયારી કરવી પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ડિસ્ક્રિપ્શનમાં તમામ ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ મળી જશે, તો જોવાનું ના ભૂલતા.